તાળી પાડજો ભાવેશભાઈ રામ આવી ગયા વિડિયો ના કન્ટેન્ટ હામું બાંધે કન્ટેન્ટ હાટું બાંધે પુશ બટન ખાલી વાતું થાય બાકી કઈ ના થાય સેફટી કી કા અમુક માણા હરખુડા હોય ને જોતા ખરી હું તો પહેલી વાર જોયું લ્યો અમે ત્યાં છોકરા ભાઈબંધ તારા આના જેવી હાઈટ નથી કરવી રાહ રાખીને દીધો દીકરો ઈ આપણા બોદરની જંગ કાઠિયા વાડી છે અને ન ખાવાનું ખાવા માંગ્યું તો મહેમાન મહાપારાડી છે રામ રામ દોસ્તો આજે આપણે જવાનું છે અમેઝિંગ દ્વારકાના એક્સપોમાં એટલે હવારના પોરમાં હું અને આ થારવાળો ભરતો અને બીજા એક ભાઈબંધ છે એ તૈયાર થઈ ગયા તો હવે હે ને ભરતા ને પેલા ભરતા રેડી હો ને આર યુ રેડી મોટિવેશનમાં હું દઈશ તું ગાંઠિયા મિત્રો ભરતો છે ને મોટિવેશનમાં ગાંઠિયા દેખે ગાંઠિયા વેચીએ એટલે બધા આવી જાજો ને હું ચાલુ કરું હાલો ફરીથી લઉં જો આ ભાઈ છે ને વિડીયો ઉતારે છે ને એટલે હું ફરીથી લઈ લઉં એમ કરીને વોટ ટાઈમ વધારે લઉં મિત્રો ભરત છે ને મોટિવેશનમાં ગાંઠિયા વેચે છે એટલે બધા લોકો તૈયાર રહેજો એક એક ગાંઠિયો કદાચ ભાગમાં આવી શકે કેમ કે ભરતા પાસે એટલે ગાંઠિયા નથી બંધ હતો લઈ લે એ મને એમ કે વિડીયો ઉતારે તો મેં કીધું હાલો પાછો ટેક લઈ દઉં એ બિચારાને એને હું વોટ ટાઈમ કવર થાય ને એકચ્યુઅલી એને ક્યાં વ્યૂ આવે મારે તો ઢગલો મોટે આવે સમજો તો મિત્રો ભરતાનો રિક્ષો ચાલુ થઈ ગયો ધધાનન અમે લોકો જઈ રહ્યા છીએ એક્સપો માં બરોબર મારો ભાઈ અહીં બાજુમાં બેઠો કોઈ દી નથી બેઠો આરામ તારા રિક્ષામાં બહુ હો યાર આટલું પ્રદૂષણ ફેલાવે મજા ના આવે ભરતા હા બરોબર ધ્યાન રાખવાનું નકર પછી હું પોલીસ ને કહી સમજો હાલો મળીએ આપણે હો ને એક્સપો માં ડાયરેક્ટ ફાઇનલી ભાઈ આપણે છે ને ગ્રાઉન્ડે પહોંચી ગયા છે અને અત્યારે આપણે ખરી પડી નીચે બધા ઓકે આ એક થાર હોય ને એટલે આમ કરવું પડે જો આમ કરીને પછી બધા જઈ શકે ભાઈ લોગ અમે ગ્રાઉન્ડે પહોંચી ગયા છે અને હે ને પાર્ક કરી દીધી ગાડી હવે આપણે છે ને અંદર જવાનું છે હોટલમાં હજી થોડીક આગળ છે અહીંથી હાલીને જાઉં બે ડગલા હો ને ભાઈ સવારના પોરમાં તડકો આવી ગયો ને પછી અમારો ભાઈબંધ ભરતો આવી ગયો હવે ભરતો જઈ રહ્યો છે કે એક્સપોમાં ખબર નહીં આગળ હે ને એ કતળ કરતો થઈ ગયો 1 રૂપિયા વાળું શું કે તેલ નાખ્યું એટલે હાવ જીવા તેવા ના લાગજો ભરતા કહી દઉં તને પહેલેથી જીવો તેવા હાલી હું નીકળો હા જો અહીંયા ભાઈબંધુ આવી ગયા બધા હાલો રામે રામ હાલો એ ભાઈબંધ નો સીન આવી ગયો તો અમે લોકો પહોંચી ગયા ક્યાં પહોંચ્યા ભાઈ આપણે પાટીએ નહીં પણ હે ને અમે લોકો ગ્રાઉન્ડે પહોંચી ગયા અંદર ઘણા બધા લોકો પણ આવી ગયા જોવો તમે હજી આવવાના બાકી છે તમારી ખાલી ખુરશી જોઈને એમ કહેતા નહીં કે ભાઈ હજી તો આવ્યા નથી પણ હજી બહારથી આવે છે એન્ટ્રી હજી બંધ છે જો તમને એક વસ્તુ દેખાડો આ ભાઈ કેમ હાલે જો સૌથી ઊંચો માણસ હોય ને તો આ હોય છે ભલે લાકડા ભરાયમાં હોય બિચાડા જોતા જો કોક લત ના મારે તો સારું બિચાડા હાય હેલો કરતો જાય માટી અહીંયા પૂછીએ તો પડી નહીં જાય છે અરે કેવું રાવ તું કોટ પહેરીને આવ્યો ને પેટીકોટ પહેરીને આવ્યો ને આમાં ખબર ના પડે ને આને શું કહેવાય ચશ્મા ઉતારીને જો પેટીકોટ જ છે જઈ લે તને કહું અંતર તો છાટતો જા તારું ગંધાઈ છે જો આ બ્લેઝર સાઈડમાં ના જવાનું હોય તું સાઈડમાં વહી જાય ચાલો બાજુમાં બેઠ પણ કરું કંટ્રોલ માતાજી સુખી રાખે યાર બાજુ બેહવાળા જ ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય જો કરાવી ગયો હે ડાન્સ કરવા હું કરતો હોય ખબર નહીં ચાર જ કરી રાખે છોકરાને બીવરાવે અહીંયા આવતા રહ્યો અહીંયા અમારે ભરતો આ રહ્યો ત્યાં આ બીજા છોકરું છે આ અરે ભાઈબંધ બોટલ ના મરાઈ પાપડે ભાઈ ને માટી જ જોઉં છો બહુ કેવાય ને કેવું બહુ જ કેવાય ને કાકા જો અમુક માણસને હે ને હરી કર્યા સિવાય ધંધો જ નંબરે હું કહું બહુ કહેવાય તો તારા હા કહી દેવાની હોય કેવું હા પાડ દેવાની સમજો આવતોય નથી ભાઈ બનતું અલ્ટ્રા વાઇડ માં લીધો થઈ તો તું માનમાં આવ્યો ભાઈબંધ તારા આના જેવી હાઈટ નથી કરવી બોલ વિટા પીતો જા વાહ હોટેલ બુકિંગ કલાકાર હે ભાઈ કલાકાર પ્રકારના ફ્રૂટ છે જેના વિશે તમે માહિતી મેળવો જોઈ લ્યો આ વરી કોક નવી આવ્યું આર્યન કાચ ચોટાડા લાગે આ બધું નવીન આવ્યા રાખે ઈ કે આ બધા હું છું રાજકી આવી કામ જાણે જતો બૂટ ઉંઘાડી આવતા જતો બૂટ ની મોજુ ઉંઘાડી આવ જતો બૂટ ઉંઘાડી રાજકી આવી બધાને એક ભાઈબંધ અહીંયા માર માથું ઓરાવું અહીંયા
અહીંયા માથું ઓરાવું. ચોટી ગયો લે આતા. ભાઈ, વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ પર એન્ટ્રી લઈ રહ્યા છે, દોડી રહ્યા છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ તમે જોઈ શકો છો. પૂરી બાબે દિયા મેર જટ ડોન્ટ કેર. અનેક વિદ્યાર્થીઓ અહીંયા છે, તે આવી રહ્યા છે. ભાઈ એન્ટ્રી કરી દીધી બધાની. એને ધણ છૂટ્યું હોય ને એની વારે એને છોકરા તૂટી પડ્યા હોય, કુદરતી ગોતવા માંડ્યા. આપણી વચ્ચે પધારી ચૂક્યા છે ગુજરાતના એવા જાણીતા સિંગર ભાવેશભાઈ રામ. તાળી પાડજો બધા છોકરાઓ કમેન્ટમાં, તાળી પાડજો ભાવેશભાઈ રામ આવી ગયા. જો હું કહેતો તો નવું આવ્યા રાખે. જો તમે પરી જોઈ લે, બેડા ચાવારી પરી. હા હું તો પહેલી વાર જોયું. લ્યો અમે ત્યાં છોકરાઓ. અમેઝિંગ દ્વારકા એજ્યુકેશન એક્સપો 2025 નું આટલું બધું સુંદર મજાનું આયોજન થયું છે. અચ્છા, એન્ટરટેનમેન્ટ વાળા ભાઈને રિક્વેસ્ટ કરું છું 2 મિનિટ સાઈડમાં આવી જાજો ને ભાઈ. હિન્દી બોલો. રેડી છો? ભણતર વિશેનું મહત્વ તો કીધું, પણ આપણે યુવાનીનું મહત્વ છે કે રાષ્ટ્રહિત માટે આપણે યુવાનીમાં જ કંઈક સારું કામ કરીએ. તો થોડીક એવી વાતો શરૂ કરીએ. તો આજે હું મેઘરાજસિંહનું મેઘગર્જન સંભળાવવા આવ્યો છું. આ કવિ દક્ષેશની કલમની ધાર બતાવવા આવ્યો છું. વીર ભગતનો ઇન્કલાબ જગાડવા આવ્યો છું. તો ચંદ્રશેખર જેવો આઝાદ જગાડવા આવ્યો છું. અરે ક્ષત્રિયનો બાલક છું, તમારી અંદર શાસ્ત્રત્વ જગાડવા આવ્યો છું. બીજાને દેખાતા હશે તમારામાં ઇન્સાન, હું તમારામાં છુપાયેલ હિન્દુસ્તાન જગાડવા આવ્યો છું. હિન્દુસ્તાન જગાડવા આવ્યો છું. હવે 10 મિનિટ સહન કર લે. કાઠિયાવાડી કેવા હોય તો કે ભાઈ નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી ઝાડી છે, ડુંગરા ખુંદે ડાલા મથાઈની ડણકું કાઠિયાવાડી છે. પરબ સતાધાર પાડ યાદ વીરપુર ને બગદાણે, ખરાબ બપોરે હરિહરનો હાથ પડી રોટલો આપણો કાઠિયાવાડી છે. સંત સુરાઓને દાતારો સાથે આપણા સુદામાને કેમ ભૂલાય કે ભાઈ, સંત સુરાઓને દાતારો સાથે આપણા સુદામાને કેમ ભૂલાય કે મરી જાવું પણ માંગુ નહીં, ટેક કાઠિયાવાડી છે. આયાના પાડીએ જે રંગ છે એ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે. રાહ રાખીને દીધો દીકરો એ આપણા બોદરની જંગ કાઠિયાવાડી છે. અને ન ખાવાનું ખાવા માંગ્યું તો મહેમાન મહાભારાડી કે ભાઈ, જેને ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભારાણી છે. અરે ખાંડણીએ ખંડાણો તો જેનો બાપ કાઠિયાવાડી છે. પણ 1984 માં સૌથી હોશિયાર હતો, મહેનત કરવા છતાં પણ 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે અહીંયા તમારી સામે સ્પીચ આપવા આવવાનું હતું. ભાઈ લોગ અમે હે ને ટી પોસ્ટે આવી ગયા. ઘણા બધા લોકો આવી ગયા, જોઈ લે તમે. આ બધા ઓલું ના કહેવાય ઇન્ફ્લુએન્સર ક્રિએટર, એમાંથી જે માલદેભાઈ વડા ક્રિએટર છે આપણે. તમે આવી હા એમ કરીને એ કે હાલો ખાવા જાવ એમ કરીને તાણી મૂકી બપોર વેરાની કે ખાઈ આવી પછી બધું થાય એ કે ખાતા વગર હાલે. ઓલા ભાઈ કહેતા હતા કે એટલા મેગાબાઇટ ની મેમરી આપણે હોય, ખાતા વગર હાલે ભાઈ? તમે જ કહેજો કોમેન્ટ. ના હાલે, પણ જીરીક જાળવી જવાય, માણસના પેટનું થવાય. પણ બાપ દીકરો ભાઈ હાલી નીકળ્યા. અરે પણ 1 વાગ્યો, 1 વાગે પછી હદ કહેવાય. ના હવે 1 વાગ્યો. ખાઈને જ આવ્યા ને તમે? નથી ખાઈને આવ્યા અમે તો, એટલે જઈડું નહીં બાકી ખાઈને જ આવ્યા. જો ભાઈ આપણે છે ને આ એક્સપો માંથી મેળી છે દ્વારકાધીશ ને મંદિરનું ઓલું શું કહેવાય આને, એવોર્ડ કહેવાય ટૂંકમાં. ફર્નિચર વાળાને નંબર આપ્યા. આ ભાઈને ફોન કરીને કેવું તમારે હે ને એડવર્ટાઈઝ કરાવી તો કેજો એમ. અમુક માણસ હરખુડા હોય ને જોતા ખરી, બ્લેઝર પહેર્યું હવે ગરમી થાય ડોહી જરવાતું છે નહીં. જો આમાં લખેલ છે કૂપન એક વ્યક્તિ માટે. તમે આ કૂપન દો ને તમને ફ્રીમાં જમવાનું મળે. એવું આ એજ્યુકેશન એક્સપો દ્વારકા વાળાએ કર્યું. અમેઝિંગ દ્વારકા. કાલ નહીં હાલે, આજના માટે છે. હા વળી કાલ અમે તોડીને નાખી દઈએ તો વળી જડે તો તમે ટ્રાય ના કરતા. મજાક કરું યાર, તમને એવા નથી લેખતો. ભાઈ એજ્યુકેશન એક્સપો બતાવીને આ ભાઈબંધ મને મળી ગયો. અમે હે ને બહુ જૂના ભાઈબંધ હે ભાઈ. હઈ ને આપણે કલેજો હે જો અહીં કલેજો કરી નાખ્યું એમ કરીને સમજ્યા. અને ભાઈ કેહુર કાઢે પછી નીકળે. કેહુર ના આવવા જોઈએ. ગાડી આગી ઉભી રાખીને પુશ બટન શું કામનું પુશ બટન? ખાલી પુશ બટન ખાલી વાતું થાય, બાકી કઈ ના થાય. સેફટી કા સેફટી, ઝીરો સેફટી. લ્યો એ બધું ઠીક ભાઈ. હવે જમવા જવાનું છે. ઘણા બધાને મળ્યો, મજા આવી. અને યાર અવાજ બેસી ગયો તો એટલે હું સ્પીચ આપવા ના આવ્યો, એ માટે માફ કરજો. નેક્સ્ટ ટાઈમ ફાઇનલ સ્પીચ આપવા આવું. ઓકે. હા ભાઈ બંને ભારી હરખ હતો. પછી કે ગરમી થાય, ગરમી થાય ને અવડો તડકો મૂકે. આ તો હવે નાટક કરે સમજ્યા કે હવે પહેરતા પહેરાઈ ગયું, પણ કરવું હું ના ભાઈ ના થાય ભેગું. ના પાડી હતી સંજયભાઈ રાવલ અવડાવલો ખાલી સાદામાં આવ્યા ને તારે બ્લેઝર પહેરું. જો પહેરી લીધું ભાઈ, પહેરી લીધું. સંજય રાવલ ઈ કોણ લે? સંજય રાવલ મોટિવેશનલ સ્પીકર આવ્યા હતા લે. ભાઈ જો આને કહેવાય ફાકા ફોજદારી. આ ભાઈ બંધ આવી ગયો એના બાપના ચશ્મા પહેરીને.
તારા હે તાર બાપના અને બાપ દીકરો ભાઈ પાકીના એવા બપોર થાય ને એટલે ઈ કે હે ને હટકાવી જ જાવી કે આપણે પેલા ખાવાનું પછી બીજું બધું. હલાવ હું કરવા આવો બાપ દીકરો? તમે શું કરો યાર? હું તો હું ખાવા જાય ઓલો તમારો ભેગો હે 3 ટોકન લઈ આના હાટ ભાઈ બોલ હે મારો યાર. તો ટોકન તો મિલેગા ને. હવે તો ફાઇનલી છે ને વિદાયનો ટાઈમ આવી ગયો. હાલો રામે રામ. રામે રામ. હાલો તાર બાપને જય શ્રી કૃષ્ણ રામ રામ કહીએ કોને મારા તરફથી કે સુમી ચાવડાએ કહી દીધું એટલે ફાઇનલ સારું હાલો આપણે મળીએ નિરાટે કારણ કે હવે જવાનો સમય થઈ ગયો. મેં એલજી ખાઈ લીધી હાલો નીકળી જાય. ભરતાને તો વિદાય દઈ દીધી પણ મેં કીધું હાલો માલદેભાઈ ને વિદાય દઈ દો. એની ક્રેટામાં બેસીને બહુ મજા આવી. રામ રામ શું કહેવાય? રામ રામ દાયરા. રામ રામ ડાયરા ને એ એલજી રામ રામ ડાયરા બરાબર. હારું હાલ ધવલ સીન કપાઈ જાય હો ને એ બાધે વિડિયો ના કન્ટેન્ટ હામું બાધે કન્ટેન્ટ હાટું બાધે. હું તમારે બેની ચેનલ બંધ કરાવી દઈ. હા દઈ દે કોપીરાઈટ દઈ દે જા. અરે કોપીરાઈટ નહીં આવી. યુ તો આવવા જોઈએ ને કે અરે વ્યૂ તમારે બે નથી આવતા. તમે બે મારા નામ ઉપર છાપો. હા ભાઈ હાલ તારું નામ ઓલો શું કહેવાય કે વિડિયો આવી ગયો ને એટલે વ્યૂ આવી ખાસ જાય. ભાઈબંધ અમે ભેગા મળતા. કોણ? YouTube નો CEO હે ને મારો હા. ભાઈબંધ હે. મારા બાપાનું પેમેન્ટ વેલું દઈ દે. મારું ઘરનું મોડો દે. આગળ વાત થઈ હતી તાર બાપ કહેતા હતા મને હાલ જવા દે હાલ ઘરે હાલ જવા દે, હાલ જવા દે આવું હે ને હાલ નીકળ હાલ બોલવામાં આવું હે ને. આવી આવી હાલ આવી તમે એવા હતા ખબર ને હમણાં. ચેલેન્જ કરવો હોય તો કેતા ચેલેન્જ કરવો હોય તો પૂગી આવે કેતા ચેલેન્જ કરવો હોય તો આવે. તરબૂચ કે ખાવાનું હોય તો તરત આવે. હો આજે હાલો દે સારું હાલ ધવલ રામે રામ પડી ના જાય જોજે અહીં ઠે હા લાગીએ ને જો અહીં આડા કાકરા है चलो दोस्तों ये नेटवर्क मार्केटिंग वाला આવી ગયા है लेवल सबके निकलेंगे. કેટલાને જોઈડા આજ સેમિનાર માં કેટલાને જોઈડા અનુભવ તને હે ને તે બધાને બહુ રમાઈડા છે એમએલએમ ની સ્કીમ દિયા નેટવર્ક માર્કેટિંગ વાળો હે કેહુર નેટવર્ક માર્કેટિંગ જોઈન કર્યું કઈ કંપની છે સીધો બંધો એમ ના કર આ કઈ સ્કોર્પિયો નથી તે આ હે તારી સેફટી મિત્રો આપણે કેહુર ની ગાડીમાં બેઠા હતા એટલે કેહુર કે તમને રસ પાવો મેં કીધું હાલો તમારો રસ પી લઈ મતલબ હેડીનો રસ પી લઈ બાકી અમારો રસ પીવો તો અઘરો છે ભાઈ હા તારો કેમ રસ પીવો તારું તો રોઈ પીવું મારે હાલ કોઈ આપણો નેચરલ એકદમ નેચરલ પદ્ધતિથી કાઢેલો રસ આવી ગયો છે બરાબર મજા આવવાની છે પીવાની તો હાલો તમારે પીવો હોય ને તો આવી જાવ ભાઈ ખરેખર આ એજ્યુકેશન એક્સપોમાં બહુ બધી મજા આવી પણ મને અફસોસ થયો કેમ કે ઘણા લોકોને મેળા વગર જ રહી ગયો હું ઘણા લોકોને નથી મેળી થઈ ગયો એ માટે માફ કરજો એનું કારણ છે કે જો એક તો પેલી વખત અંદર ગયા ત્યારે જેટલા લોકો મળ્યા હતા એ લોકો આડે ફોટો પાડ્યા આપણે અને એ લોકોને મળ્યા બીજી વખત પાછા બારે આવતે જાણે વચ્ચે હું ક્યાંય ઘૂમરો નથી માર્યો પણ હું થોડીક વાર પૂરતો જ હતો મતલબ કે આટલી વાર ઝાઝી વાર હું રહ્યો નહોતો અને એક્સપો પૂરો થાય એ પહેલાં તો હું ઘરે આવી ગયો હતો કારણ કે મારે કામ આવી ગયું હતું એટલા માટે કામ આવી ગયું હતું ને એટલા માટે યાર દોસ્ત બાકી મારે તમને મળવાની ફૂલ ઈચ્છા હતી પણ નેક્સ્ટ ટાઈમથી ગમે એવું કામ હશે ને તો છોડ દઈ પણ અમુક એવું કામ હોય કે જેને મારે જવું જ પડતું હોય તો પછી એમાં કંઈ હાલે નહીં એટલા માટે જેને ના મળી થઈ ગયો એને દિલથી સોરી યાર મને અઘરું લાગે યાર તમને ના મળ્યો ને કારણ કે અફસોસ થાય યાર કારણ કે ઘણા બધા લોકો મળવા માટે આવતા હોય ને હું ના મળું તો અફસોસ થાય સારું હાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયોમાં મજા આવી તો લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો અને શેર પણ કરી નાખજો